જંબુસર તાલુકાના ડાભા ગામમાં જાગૃત યુવા અગ્રણી તોસીફભાઈના નેતૃત્વ હેઠળ ગામના લોક ઉપયોગી કાર્યો સતત આગળ વધતા ગામ લોકોમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગામના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા અને સુવિધા વધારવાના હેતુથી લગભગ દરેક વીજ થાંભલા પર નવી સ્ટ્રીટ લાઇટો લગાવી દેવામાં આવી છે, જેનાથી રાત્રિના સમયે ગ્રામજનોને અંધારામાંથી મુક્તિ મળી છે। ગામની પવિત્ર દરગાહ શરીફ ખાતે આવતા શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો માટે પીવાના શુદ્ધ ઠંડા પાણી માટે વોટર ફિલ્ટર તેમજ કુલર મૂકવામાં આવ્યા છે। ડાભા ગામના બસ સ્ટેન્ડ પર મુસાફરોને તડકા અને વરસાદથી બચવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી। ગ્રામજનોએ આ બાબતે તોસીફભાઈને જાણ કરતાં તેમણે તાત્કાલિક ધોરણે ત્યાં પતરાનો મજબૂત શેડ બનાવી આપ્યો છે। આવનારા સમયની અંદર ડાભા ગામને સુંદરતાથી ઝગમગાવવામાં આવશે। ગામમાં કોઈપણ નાની મોટી સમસ્યા હશે તો તેને વહેલી તકે ઉકેલવા માટે પણ સતત કાર્યરત રહેવા તેમણે જણાવ્યું હતું। ગ્રામજનોને બેસવા માટે ટૂંક સમયમાં તોસીફભાઈ તરફથી ગામના જાહેર સ્થળોએ મજબૂત બાંકડાનું વિતરણ પણ કરવામાં આવનાર છે। ડાભા ગામના જાગૃત નાગરિક અને યુવા નેતા દ્વારા જે રીતે નિસ્વાર્થ ભાવે ગામના નાના મોટા પ્રશ્નો સમજીને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવી રહ્યો છે, તેનાથી ગામ લોકો અત્યંત લાગણી અને સંતોષ અનુભવી રહ્યા છે। આ બદલ ડાભા ગામના સમસ્ત ગ્રામજનોએ તોસીફભાઈની કામગીરીને બિરદાવી છે અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે। મારું નામ ગુલામ મલિક છે। ડાવાવાળી વાડીમાં રહું છું। ત્યાં આગળ 14 લાઇટ લગાવી તોસીફભાઈ વાડીવાળા મલિકભાઈએ તોસીફભાઈએ મેં જાતે જ લગાવી છું।